તો ચાલો આજે આપણે બનાવીએ દાળવડા. દાળવડા બનાવવા માટે તમારે પલાળેલી દાળ લઈ લેવાની છે ચણાની. એ પલાળેલી દાળને તમારે મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લેવાની છે. ત્યારબાદ એ દાળની અંદર તમારે ડુંગળી, ધાણા, લીલા મરચાં, મીઠું અને હળદર નાખી એ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ દાળવડાને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરવાના છે. તો અહીંયા આપણા દાળવડા ફ્રાય થઈ રહ્યા છે. તો એનો સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને સારી રીતે તળી લેવાના છે. તો તૈયાર છે આપણા દાળવડા. અને એની સાથે દહીંની ચટણી બનાવવી. દહીંની ચટણી બનાવવા માટે દહીંમાં આપણે ધાણા નાખવાના છે, કઢી પત્તો નાખવાનો છે, મીઠું અને હળદર નાખવાનું છે. ત્યારબાદ એની અંદર રાઈ અને જીરુંનો વઘાર કરવો. તો રેડી છે આપણી દહીંની ચટણી. જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.